નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરખી ખાતે આવેલા રવિભાણ મંદિરમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે વિસ્તારથી વાત કરવામાં આવે તો વડોદરા તાલુકામાં આવેલા શેરખી ગામ ખાતે આવેલા રવિભાણ મંદિરમાં અયોધ્યા રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સખી મંડળ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। સાથે જ જય જય શ્રી રામના નારા તેમજ ફટાકડા ફોડી હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત સભ્ય હિતેશભાઈ પરમાર, કરણી શહેરના અધ્યક્ષ લખન દરબાર, શેરખી જિલ્લા પંચાયત માજી સભ્ય નરેન્દ્રસિંહ, માજી જિલ્લા પંચાયત સભ્ય સુમનભાઈ પટેલ, લુહાના સેવા મંડળના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, રવિભાણ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ ઠક્કર, મંત્રી શ્રી મહેશભાઈ, ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ, રવિભાણ મંદિરના સર્વ ટ્રસ્ટીગણ તેમજ શેરખી ગામના સરપંચ શ્રી રણજીતભાઈ વિક્રમભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો। અયોધ્યા ધામની પવિત્ર ભૂમિ પર જે વર્ષોથી રાહ જોવાતી હતી એ સનાતન ધર્મની જય આજના દિવસે બોલાઈ ગઈ છે અને રામલલ્લાની સ્થાપના જ્યારે થઈ ગઈ છે ત્યારે હિન્દુ ધર્મ તરીકે હિન્દુના નાતે આપણા સૌની પણ એક ફરજ છે કે ભગવાન રામની જે પ્રતિષ્ઠા થઈ છે એના ભાગરૂપે આપણું પણ કંઈક નાનું મોટું યોગદાન હોય એના ભાગરૂપે શેરખી રવિભાણ મંદિર ટ્રસ્ટ તરફથી આજના દિવસે એક આનંદ ઉત્સવનું વાતાવરણ અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ અને આ ઉત્સવ મનાવી રહ્યા છે। આજના દિવસે અમારા ટ્રસ્ટી મંડળ અને અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ, મંત્રી શ્રી મહેશભાઈ અને સૌ ગામજનોના આગેવાનીમાં જયેન્દ્રભાઈ છે, ધર્મેન્દ્રભાઈ છે, ઉપેન્દ્રભાઈ છે, ગામના જે લોકો છે એ બધા ટ્રસ્ટીઓએ ખૂબ મહેનત કરી આ રંગ લાવ્યા છે અને આજના દિવસે ખૂબ જ મોટી સફળતા કહેવાય કે શેરખી મંદિરમાં ખૂબ મોટો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। રામલલ્લાની પ્રતિષ્ઠા એ હિન્દુ સમાજ માટે ખૂબ જ ગૌરવશાળી અને ખૂબ જ એક લાક્ષણિક ક્ષણ કહેવાય કે જે ભગવાન આજના દિવસે આપણી વચ્ચે હયાત છે। અત્યાર સુધી પ્રશ્ન હતો કે રામલલ્લા ક્યાં છે, તો આજે એવું કહી શકીએ કે એની ભૂમિ પર અત્યારે બિરાજમાન થઈ ચૂક્યા છે। રાજુ ઠક્કર, ભાજપ વડોદરા। આજના નિમિત્તે તો સૌપ્રથમ સમગ્ર દેશવાસીઓને અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું, કારણ કે 500 વર્ષના સંઘર્ષ પછી, કેટલાય બલિદાનો પછી આજે રામલલ્લા અયોધ્યા ખાતે પરત પધારી રહ્યા હોય ત્યારે આજનો દિવસ એ દિવાળીનો તહેવાર સમાન આજે સમગ્ર ભારત તેમજ વિશ્વમાં મનાવવા આવી રહ્યો છે। ત્યારે હું ચોક્કસથી એવું કહી શકું કે 22મી જાન્યુઆરી આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે અને આ દિવસ અનંતકાળ સુધી પૂજાતો રહેશે આજનો દિવસ। અને આજના દિવસે મારા માદરે વતન શેરખી ગામે જે લગભગ 200-300 વર્ષ જૂનું મંદિર છે, રવિભાણ સાહેબનું મંદિર છે અને આ મંદિરમાં આજે રામલલ્લા જ્યારે અયોધ્યા ખાતે, અવધ ખાતે પધારી રહ્યા હોય અને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હોય ત્યારે મારા માદરે વતન શેરખીમાં પણ આજે અનેરો ઉત્સાહ છે અને આપ સૌ દેખી રહ્યા છો એ રીતે સમગ્ર ગામના માતા, બહેનો, વડીલો, ભૂલકાઓ સમગ્ર લોકો મળીને આજે આ તહેવાર મનાવી રહ્યા છે। અને આરતીનો પણ કાર્યક્રમ હતો, ત્યાર પછી અત્યારે ભજનનો પણ કાર્યક્રમ છે। આવી રીતે આ મંદિરમાં મારા ગામના ભાઈઓ હોય, ટ્રસ્ટીઓ હોય, તમામ લોકો ખૂબ જ મહેનત કરે છે અને તમામ તહેવારો અનેરો ઉત્સાહથી મનાવે છે અને આવી રીતે મા ભવાની એમને શક્તિ આપે અને આજનો દિવસ આપણા સૌ માટે અનેરોનો ઐતિહાસિક છે। આજના દિવસે બસ કશું જ ના કહી શકાય, એક જ વાત છે આજે જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। સમસ્ત ભારત વર્ષની સભ્યતા અને સંસ્કૃતિના પ્રતીક એવા રામ અને રઘુવંશ પુનઃ ભારત વર્ષમાં અયોધ્યામાં જ્યારે પ્રસ્થાપિત થાય છે ત્યારે આપણા સર્વ માટે ગૌરવ અને ઉત્સાહની બાબત છે। લોકો સ્વયં ઉત્સાહિત થઈને ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આ શેરખી રામ મંદિર અને રવિભાણ મંદિરમાં પણ એટલું જરૂરી છે કે લોકો પોતાની રીતે જ ભાગ લે અને લોકોનો ઉત્સાહ અને અદમ્ય આનંદ જોઈ અને ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો કે મહાઆરતી કરીએ, પ્રસાદ કરીએ અને બને એટલી સગવડ અને આનંદથી આ ઉત્સવને ઉજવીએ, સભ્યતાથી ઉજવીએ। એ ઉત્સવ અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે કેટલું સરસ રીતે ઉજવાય છે। મંદિરમાં આરતી
પ્રસાદ દરેકને મળે એ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે. ભજન અને સત્સંગનો કાર્યક્રમ પણ રાખ્યો છે, જેમાં રઘુવંશ અને રામ વિશે વાતો થવાની છે. સખી મંડળ 2 થી 3 અહીંયા આગળ ભજનમાં સવારથી જ લાગેલા છે અને તેઓ આજનો આખો દિવસ લગભગ 24 કલાક સુધી લાગેલા રહેશે. શેરખી, હું મહેશભાઈ ઠક્કર છું, સંસ્થાનો મંત્રી છું.